હાય ગાઈઝ, અમે આવી ગયા છીએ મરચામાં. જે મરચાંને અત્યારે જ પાવામાં આવે છે, એટલે કે હાલ જ પાવામાં આવે છે, જેથી મરચાંની અંદર જઈ શકાતું નથી. અને આ ગલગોટા વાવવામાં આવે છે. અને આ બાજુ કન્વર્જીની ચોળી વાવવામાં આવી હતી, જે ચોળી તો પટી ગઈ છે અને ડોકા કોવાયેલા છે. અને જે પણ શેગો આવે છે, જે મોટા વેલા થયા હતા ચોળીના, એને શેગો આવી જોઈએ હજી. બિયારણ પણ સારું છે, શેગો પણ ખૂબ જ આવે છે. અને આ બાજુ મરચાંમાં ખૂબ જ મરચાં લાગ્યા છે. અને સવારે જ 30 થી 35 કિલો જેવા મરચાં વીણ્યા હતા. અને એ મરચાંનો પણ ભાવ પણ સારો આવ્યો હતો. મરચો પણ ખૂબ જ આવે છે. અને ફૂલ પણ આવે છે. અને આવા અમુક ડોકા ચોક બગાડ થયા છે, કે બાકી ડોકાને તો ખૂબ જ મરચાં આવે છે. મરચાં પણ ખૂબ જ લાંબા છે. વચ્ચે ગલગોટા પણ વાવવામાં આવે છે, જે ગલગોટાને ફૂલ પણ આવી ગયા છે. અને ટપક પદ્ધતિ દ્વારા પાણી છોડવામાં આવે છે, જેથી મરચાંનો આખો પાલો ભળી જાય અને મરચાં સારા આવે. અને એને કોઈ રોગ પણ જલ્દી થતા નથી. અને આ ગલગોટો છે. મરચાંનું વાવેતર પણ ખૂબ જ મોટું કરવામાં આવે છે. મરચાં પણ ખૂબ જ વધ્યા છે, અને પાક પણ સારો થયો છે. અને મરચાં પણ ખૂબ જ આવે છે, લોબા થાય છે. અને મરચાંને પણ સારો પાક થઈ ગયો. અને બાજુમાં તો કનોજીના મરચી વાવવામાં આવે છે. અને મરચાં પણ ખૂબ જ મોટા થયા છે. મરચાં પણ વધારે વજનથી નમી ગયા છે. અને જો વધારે નિંદામણ હોય તો મરચાં પણ બગડ્યા છે, તમે જોઈ શકો છો. મરચાંનો વિકાસ અને ફૂલ પણ આવતા નથી. અને જો નિંદામણ નથી તો મરચાં ખૂબ જ સરસ થયા છે. અને બાજુમાં ડેટી પણ વાવવામાં આવી છે. કાળા રીંગણ એટલે કે ભટા પણ છે. આ કાળા રીંગણ છે. ભટા, અને તેને તબલીમાં આવીને અને વાયરથી તેને ઊભા રાખવામાં આવે છે, જેથી નમી ના જાય. અને આ એક પેલી છે, જે ડેટો અને રીંગણની રોગ અટકાવે છે. અને રોગ પણ નથી ડેટાથી, તેથી ડેટા સારા થયા છે. ખૂબ જ મોટા અને ઊંચા થયા છે, અને ડેટા પણ ખૂબ જ આવે છે. ડેટાનો ભાવ પણ સારો થયો છે. આ વર્ષે સારો રહેશે. ડેટા પણ ખૂબ જ સારા થયા છે. ફરી આવી ગયું પેલું રોગ ના આવે તે માટેનું યંત્ર. અને અમુક જગ્યાએ જો ભેડા વાપરવામાં આવે છે, તે ભેડા પણ ખૂબ જ સારા થયા છે. ભેડાને ખૂબ જ ભેડા આવે છે. અને બાજુના ક્ષેત્રમાં મગફળી વાવવામાં આવી છે. અને એના બાજુમાં શિયાળુ મરચાં વાવવામાં આવે છે,
જે મરચાં લીલાછમ છે અને ફૂલ હવે તૈયાર થયા છે અને વચમાં ફુલાવર અને કોબી જેવા આંતરપાક રીતે પાકવા આવ્યા છે. જે મરચાં પણ સારા છે અને ફુલાવર અને કોબી પણ જેવા સારા થયા છે. અને આ બાજુ ખેતરમાં તમાકુનો રોપ થયો છે જે ઉગીને તૈયાર થયો છે. અને કોરામાં થોભલા કરીને વાયરથી કૂતરો ના આવવા માટે રસ્તો કર્યો છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.